એવા જે ગુરુ છે, એવા છે સંત છે, એને આજે પૂજન કરવાનો આ પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા છે. એટલે સદગુરુ કબીર સાહેબ ગુરુને એવી દ્રષ્ટિથી ના જોશો કે જેથી તમને દોષ લાગે. ગુરુ કો માણસ જાણતે તે નર કહીએ, ગુરુને માણસ તરીકે નહીં માનવું. ગુરુ વસ્તુને ઓળખો, અંદરમાં રહેલી વસ્તુને ઓળખો. गुरु को मानो जानते ये नर कहिए होय दुखी संसार में आगे यम का आगे 84 नक्की છે ભાઈ, અમે ફંદો છે એમાંથી છૂટી શકે નહીં. એટલે દાદા ગુરુ કેવું પડે કે ગુરુ પદ અધિક જાણ જો સૌથી છે બળવાન. જય રામ કહે રામ કૃષ્ણજી પણ ધરતા ગુરુનું આપણે બધા રામ કૃષ્ણ ભગવાનની સેવા કરીએ એવા ગુરુ શર્મા કે કોઈને ખબર જ નથી. લોકો એનો જ મહિમા કરે. આ એમને શિષ્યનો નાતો થાય છે. અર્જુનને યુદ્ધ કરવા માટે તૈયાર કરે છે, એમાંથી ગીતાની રચના થઈ ને. આજે શાંતિથી બેજો થોડી. કાલે સત્સંગ આ શરીર કોઈ ઠેકો હવે તો મને ચક્કરો આવે ચાલુ થઈ ગઈ. શરીરનું કોઈ ઠેકાણું નથી. એને તૈયાર કરવા માટે ગીતાનું જ્ઞાન એને તૈયાર કરવા 11 અધ્યાયની અંદર એને બોધાય આપ્યો. 18 ગીતાના 18 અને એની અંદરમાં 11મા અધ્યાયની અંદર એવું કહેવામાં વિશ્વ વિરાટ સ્વરૂપના એને દર્શન કરાવે અને કે છે કાળ સ્વરૂપ બતાવે છે. અર્જુન હવે આ સૃષ્ટિને નાશ કરવા વાળો હું મહાકાલ છું. હું કે છે મહાકાલ એ ભગવાન કહેવાય. ભગવાન કોઈ દાડે કોઈને મારે એ જીવન આપે છે. સાહેબ સૌની સંભાળ રાખે. હું રાખે સંભાળ. એ કોઈને વાલું ના કરે પણ એ નિરંજન અવતાર છે સાહેબ, સમજી લેજો. આ સાહેબના સિદ્ધાંતમાં છે. બીજા સિદ્ધાંતમાં આવે આ બધાને નાશ કરવાનો મહાન કાળ છું એટલે બધાને અને કહે છે કે હું બધાને મારી નાખે. તાર તો ખાલી નિમિત્ત બનવાનું, તને કોઈ કર્મ લાગવાનું નથી. હવે આ તો બધું મહાભારતનું યુદ્ધ પછી ગયું ને જીત હો થઈ. પણ અમને એવા સપના આવે, રાતે ઊંઘ નહીં આવે, ચેન નહીં પડે. ઊંઘ આપણે તેથી જમીન જાગી જાય. કર્મ કરીને હોતે સ્વજનોને મારેલા, કોઈ બીજા તો હતા નહીં. તારે એવું કે બે ન્યાય માટે લેડા વાત બોલે, ન્યાય માટે લેડા આપણે ના નહીં કે પણ કર્મ તો લાગ્યું. હવે કે તમને કર્મ નહીં લાગે, હવે હું કીધું મારે તો કર્મ લાગ્યું, જાવ હિમાલય જઈને હાડ હાડ તો ભગવાન વચન કેમ ના પાડે. પણ આ ગુરુ એવા છે સાહેબ, વચન પાડે છે તમને કર્મ માંથી મુક્ત કરવાનું. મારે આ ગુરુ બતાવે છે. પણ એના અંદરમાં તમે ગુરુ તત્વમાં જાઓ તો ખબર પડે. એટલે દાદા કેવું પડે કે રામ કૃષ્ણ से को बड़ा हूं तो कबीर साहब के राम से कौन बड़ा हूं तो तीन लोग के वेदने से गुरु आगे आ कबीर साहब ने आ संसार में તમે જોવા જાવ તો ગુરુ થી કોઈ મોટું જ નથી સાહેબ. પણ એવું કરીને હું પાખંડીઓ પૂજા જેવું યાદ રાખજો. કારણ ગુરુ ગુરુ નો ભેદ है, गुरु गुरु में भाव. सोई गुरु बंदे जो शब्द बतावे ખરો શબ્દ કયો ખોટો શબ્દ એની ફરક હોવી જોઈએ. કારણ કે ઘણા શબ્દો છે એ શબ્દ તમને ક્યાં લઈ જાય એનો બી ફરક હોવી જોઈએ. કૃષ્ણ ભગવાન અર્જુન ગીતામાં કહે છે હે અર્જુન, જે જીવાત્મા જે દેવની જેની ભક્તિ કરશે, જેનું ભજન કરશે, આ દેહ છોડ્યા પછી અંતે તે દેવના પદને પામશે, મને નહીં પામે.
એટલે દાદા ગુરુ લખું પીડું ભક્તિ કે કૃષ્ણ ગીતામાં બોલ્યા જપે જેનું નામ જીવને મળશે તેવું. પેલા કે આપણે બધું એક જ છે લાગે જેને મોને એક જ છે એ ભ્રમ ભ્રમડી નાખ્યું ભાઈ. જો જન્મ મરણ મટાડવું હોય તો બાકી આ બધું એક સેમ કરી જતો હોય એવું બધું ખીચડો ચૂડવાનો. વિવેક જાયગા વગર ખીચડાને કોઈ અલગ કરી શકે નહીં ભાઈ. વિવેકી માણસ ખરા ખોટાની પરખ ક્યાં થાય? વિવેક ને વિચાર હોય તો બીજે થતું. એક શેઠ કોથળો કરવા જાય એટલે બધી વસ્તુ લઈને જાય વેચવા માટે. એને કોથળો પેલા મારવા લોકો કોથળા કરતા વેચવા જાય ગામડામાં. એટલે બધી વસ્તુ આપે એટલે કઈ આપે તો પેલા લોકો હાબુ અનાજ આપે તો તે એક જ કોથળા નાખે. જુવાર, બાજરી, ડોંગેર, ચોખા, કોદરા બધું એમાં નાખે. તે લાવે ઘર વાળી કઈ ખબર નહીં આવે બધું ભેળીને બધું એક જ કરીને ખવડાવે. રોટલો દાળ હોય અંદર પીસી નાખે બધું એવું જ ખવડાવે. પણ એના એક છોકરો હતો, એના છોકરાનું લગ્ન લીધું. એ ભાઈ સુશીલ હતી. કેવી હતી? સુશીલ, વિવેકી ને વિચારવાળી. એ આયા પછી પેલો આખો કોથળો કરી લાવે એમાંથી બધું અલગ અલગ કરે. એની સાસુને બેહાડે ને કરે બધું અલગ અલગ કરી નાખે. પછી તો ઘઉંની રોટલી બનાવે, શેરો બનાવે, પૂરી બનાવે, ચોખા બનાવે, ખીચડી બનાવે. બનાવે કે ના બનાવે? જુદું પાડી લે. આનું નામ વિવેક ને વિચાર કહેવાય. વિચાર પરિહરી તરણ તારણ સોય. માણસ સુખી નથી હોય આ બે વસ્તુને હાથ. એટલે આપણે લોકો કર વિચાર ને વિકાર કરી સોય જગમત. આ બે ને હાથે રાખો હંમેશા. એ હશે તો જ કામ થશે. તો ગુરુનો કેટલો મોટો મહિમા છે. એટલે આપણે સદગુરુનો મહિમા ભારી છે. ગુરુ ચરણની બલિયાર છે. કરજો સેવા જેને જે માનવું હોય માને, એમાંથી કોઈ સવાલ નથી. એ પદ મળવાનું છે ને. એ જે શબ્દની ઉપાસના કરીશું એ શબ્દ એના કેન્દ્રમાં લઈ જશે પણ મુક્તિ નહીં મળે. સાત આકાશ, સાત પાતા ને સાત શૂન્ય મળીને 21 બ્રહ્માંડ થાય. 21 બ્રહ્માંડ મળે ત્યારે એક અંડ થાય. આ અંડની અંદરમાં જેટલી રચના છે, જેટલા પદ છે એ આવન જાવન કેવા છે? આવન જાવન. આ જીવોને ભૂલે પડવા માટે નિરંજન ભગવાનની રચના છે. એટલે સાહેબ આપ સુખ સબર में एक अंड के मोय उत्पत्ति प्रलय सुख दुख फिर આવે फिर. પુણ્ય હોય તો સુખ મળે, પાછા મૃત્યુ લોકમાં એટલે દુઃખ મળે. કોઈ પદમાં આપણે સ્થિર થઈ શકતા પણ આ બધી નવ સોહંગની એટલે સાહેબ 9 સોહંગ ઉપર 10વા સોહંગ કહે બધા તાકા કર તો 9 સોહંગ છે ને 10મો સોહંગ છે. આ સાહેબના સિદ્ધાંતમાં છે. બીજા આવે એ તો આજે સોહમની ભક્તિ કરનારા છે જ ને. પણ સોહમનું પદ ચોથું પદ છે સાહેબ. પ્રથમ શૂન્ય જ્યોતિ નિરંજન, બીજા શૂન્યમાં ઓમકાર, ત્રીજા શૂન્યમાં રણકાર, ચોથા શૂન્યમાં સોહમ પદ. અહીંયા આત્મા જ્ઞાન છે. સો એટલે તે, હું એટલે હું તે, અહમ બ્રહ્માસ્મિ એટલે હું બ્રહ્મ, હું માલિક. એટલે બધા છે ને અત્યારે બધા સદગુરુ બની બેઠા છે. યાદ રાખજો. એ ત્યાંથી આવે બધા સદગુરુ બનીને અને સોહમનો પણ સાહેબ સોહમ પર ઓરે સત સુકૃત કા સોહમની ઉપર બની. એટલે સાહેબ કે જો જન હોગે દોહરી રતન લેવું બિલગાય ને તો સોહમ સોહમ જપી હુઆ મિથ્યા જન મિથ્યા બાત તો ખાલી તો માથે પડશે. શૈલેષ માથે પડે એવું છે. તમે ઝોપો મારી ઊંઘવા જશો તો બધું નીકળી જવાનું. એટલે જાગ્રત રહેવાની જરૂર. સાહેબ જાગ્રત છે, જાગ્રત કરે છે. જાગ્રત સતમત ગહરી ગંભીર અજર ના મિલશે નહીં સોહંગ સત્ય કવિ. કબીર સાહેબ જાગ્રત છે. લોકો કે કબીર થઈ ગયા, થઈ નહીં ગયા. આજે બી મોજૂદ છે. કબીર જીવતી જાગતી એક જ્યોત છે. કબીર જીવતી જાગતી એક જ્યોત છે સાહેબ.
એટલે તો સાહેબ જ્યારે જ્યારે કીધું કહી ગયું ને કહત કબીર સુન ભાઈ સાહેબ, હમણાં તમને કહું છું ને એવી સાહેબ આજે બી બોલે કહત કબીર સુન ભાઈ સાહેબ. સાધુ સંતોને આજે પણ સાહેબ પોતાની વાણી દ્વારા ચેતને જાગૃત કરે છે. કહી ગયા નથી અને કોઈક જગ્યાએ કહી ગયેલા શબ્દ આવે છે. તારે સાંભળે કે ભૂતકાળ હતો, બાકી ત્રણેય કાળની અંદર સાહેબ ત્રિકાલા બાધિતમ સત્યમ. ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેવાના. એનું નામ સાહેબ, એનું નામ માલિક, એનું નામ પરમાત્મા. એટલે 10 સોહમ છે. એ 9 સોહમ ની અંદર બધી રચના આવી ગઈ. એની અંદર નિરંજન ભગવાન બધી રચના કરીને જીવોને ફસાવી દીધા. પણ 10મો સોહમ એ સત્પુરુષ પરમાત્મા માલિક પોતે કબીર છે. એટલે આપણા માટે સાહેબની ભક્તિ એ સર્વશ્રેષ્ઠ. અને આત્મ જ્ઞાન તો બધામાં મળે છે, બધામાં મળે, દરેક સંપ્રદાયમાં મળે. વેદોમાં મળે, સ્મૃતિઓમાં મળે, બધામાં જ મળે. નથી મળતું ને. અને એને પછી આત્મ જ્ઞાન છે, એને પછી પરમાત્મા માની લે છે. આત્મા એ પરમાત્મા એવું કેટલાક સંપ્રદાયની અંદર એવું કરવામાં આવે જાય, એને બધું સમજાય દે પછી કે તું આત્મા છે એ પોતે પરમાત્મા છે, જાવે ખાઈ પીને લહેર કર. પણ આ વાત તારે કોઈને કહેવું નહીં તો બ્રહ્મ હત્યાનું પાપ દુહાઈ ઉપર હાજુ હોય તો શા માટે એની પર એને સોગંદ આપે. પછી જે કર્મ કરે તે કરો. ઘણા એવા જ્ઞાન થઈ ગયા જે માને તો પાપ લાગે, ના માને તો ના લાગે. તો કબીર સાહેબે કીધું જ્ઞાની હત્યા પાપ કહે, માને લાગે તો જલ કરી માને અગ્નિ તો શીતલ કહે ના હોય. કબીર સાહેબ એક એક વસ્તુ તોડ કરેલો છે, એક એક વસ્તુ સમજાવી દીધી એટલે કોઈ ભૂલ ના કરે. તો આજે વર્તમાનના સંતો ભૂલા પડેલા છે. અમે કબીર એમ કે છે, પાછે સાખી કઈ કે કબીર કબીર ક્યાં ખોરે, ખોજો આપ શરીર, પહોંચ ઇન્દ્રિય વશ કરો. આપે સાહેબ કે અલા પહોંચો એટલો સીધી કર. હવારમાં ઉઠે તાનો ગુલામ, હવારમાં ઉઠે તાનો ગુલામ. બાકી કબીર સાહેબ की ओळख पहचान गरीबदास साहब, पानी से पैदा नहीं, श्वासा नहीं शरीर, अन्न आहार करता नहीं ताका नाम. पानी से पैदा नहीं, श्वासा नहीं शरीर. જેનું શરીર અને શ્વાસ લેવું પડે ને, 9 મહિના માતાના ગર્ભમાં રહે પછી જન્મ થાય એને શ્વાસ લેવું પડે. શરીર નો તો શ્વાસા કે શ્વાસા નહીં લે તો પછી એને ભૂખ કઈથી લાગે, ખાવાની જરૂર નથી. એનું નામ છે. પણ આપણે તો બધા કબીર બની ગયા. મેં 2-4 જગ્યાએ સાંભળ્યું, પછી મારે ખંડન કર્યું. એમને ત્યાં જ મેં ખંડન કર્યું. ત્યાં હજારોની મેદની ત્યાં 150-200 તો સાધુ સંતો સાહેબ, મારાથી બી મોટા મોટા. હું તો એમને આગળ આટલો મોટો ના વામ પણ સાચી વસ્તુ કહેવામાં આપણે પાછું. સત્ય તો સત્ય છે, હકીકત કદી બદલાતી નથી ને. અને એવો બની બેઠા સાહેબે શું કીધું? બિચારો કીધું. કેવું કીધું? अनेक बंधन से बांधिया एक बिचारा जीव, अपने बल छूटे नहीं छोड़ावे सदगुरु. ये बिचारो कब कીધું? એ પોતે બની બેઠો એટલે કર્મના બંધનમાં બંધાયા જ કરી. એટલે બિચારો થઈ ગયો. હવે એને બિચારો એટલે અનાથ થઈ ગયો. કેવો છે બિચારો? એટલે અનાથ. એના માટે કોઈ ધણી નથી. હવે એને અનાથ થવું હોય तेही साहेब को लागू आता दोय दुख मिटी के हो सनाता. बिचारो એટલે એનું કર્મ બંધન છૂટે એટલે 84 માં ફરવું પડે. એ બે દુખ મળતું નથી, બધા દુખ મળે પણ આ બે દુખ મળતા જણ અને મરે એટલે દોય દુખ મિટી હો સના. બંને દુખમાંથી મુક્ત કરતા સના થાય. અને આપણે સિંહના બચ્ચા કેવા હોઈએ? સિંહ હોઈએ ને
સિંહ કોઈ દર ઘા ખાય કચરું ખાય પણ કદાચ કળિયુગના સિંહ તો ઘા ખાવા ટેવાઈ ગયા એવું લાગે